મંદિરની અંદર દર્શન કરી શ્રી ચામુંડા માતાજીના અત્યારે અહીંયા બહાર આવી ગયા છે. મા અક્ષરનો મોટો લોગો છે લગાવેલો, સામે ઉપર જગ્યા ફરકી રહી છે. થાક લાગી ગયો છે. વિસામો કરવા માટે નીચે બેઠા છે પગથિયે. મંદિરમાં પહોંચી ગયા છે. તમે પણ શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા કેમ છો? જય માતાજી, જય શ્રી ચામુંડામાં. આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રસિકભાઈ ઠાકોર. આજે અમે દર્શન કરવા માટે આવેલું પહોંચેલા શ્રી ચામુંડા માતાજીના. બધા જય શ્રી ચામુંડામાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો વધારે શેર કરજો. વિડીયો ક્યાંથી જોવો છો અવશ્ય કોમેન્ટમાં જણાવજો ભાઈ. અમારી પાસે જો ડુંગર છે, માતાજીનું મંદિર. ત્યાં અત્યારે થોડી વારની અંદર અમારે ચડવાનું છે. અનુદેવને બધા આવે છે. કેમ અનુદેવ? હે જો સામે એકદમ સારો નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. લીલોછમ હરિયાળી એકદમ ડુંગર ઉપર વરસાદનું વાતાવરણ છે. અને ચાલો અત્યારે આપણે જવું છે કે જય શ્રી ચામુંડામાં બોલ. આ બાજુ જોઈ, આ બાજુ જય શ્રી ચામુંડામાં. આગળ હવે જવું છે અમારે દર્શન કરવા માટે. તમે જો ભાવિ ભક્તો પણ અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે. સામે ઉપર મંદિર છે ડુંગર ઉપર. ધીરે ધીરે બધાને જઈ રહ્યા છે. હાથ પકડતી કેમ નહીં થઈ? મારે સારું છે કે મારે ખુલ્લું હાલવું છે ભાઈ, એકલા ને એકલા. હું તારે એકલા હાલવાનું છે? એકલા ના હલાય. આ બાજુ પાર્કિંગ છે, ગાડી બધા અહીંયા રાખવામાં આવે છે. સામે જુઓ ભોજનાલય છે. પ્રસાદ જેને લેવો હોય તો ત્યાં ભોજન ચાલુ જ હોય છે ભાઈ. ના છે નાનકડું એકદમ ગાર્ડન સારું. માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે તો એકદમ સરસ ગાર્ડન અહીંયા બનાવવામાં આવ્યું છે. ચલો અમારે હવે ઉપર જવું છે દર્શન કરવા માટે. માતાજીના ડુંગર ઉપર મંદિર આવેલું છે ત્યાં. અને અનુદેવ અમારે મોજ લઈ રહ્યો છે. અનુદેવ શું કરે છે? જો અહીંયા બગીચો છે તો બગીચામાં રમવાની અનુદેવને અમારે મજા આવે છે. ચલો અમે બધા જઈએ અત્યારે દર્શન કરવા માટે ઉપર ડુંગર ઉપર માતાજીના મંદિરે. તમે પણ વિડીયોમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી બધા વિડીયો જુઓ. વિડીયોમાં સારો સપોર્ટ કરજો. માતાજીના મેન ગેટ છે મંદિરનું, ત્યાં પહોંચી ગયા છે. ને હવે પગથિયે અમારે ચડવાનું છે. જો માતાજીના મંદિરે જવા માટે મેન ગેટ છે, પાછળ જે દેખાઈ રહ્યો છે એ ગેટ છે. ત્યાં અત્યારે અમારે ચડવાનું છે પગથિયા ઉપર. જો બધા ભાઈ ભક્તો અત્યારે અમે અડધે પહોંચી ગયા છે ને અહીં આરામ કરવા રોક્યા છે. આરોહીની અમારે આરામ કરે છે. થાક લાગી ગયો છે. વિસામો ખાવા માટે નીચે બેઠા છે પગથિયે. આરોહીને અનુદેવ અમારે રમે છે. આરોહી એમ કે જય માતાજી બોલજે. જય માતાજી, જય શ્રી ચામુંડામાં કહી જાય. જય શ્રી ચામુંડામાં. તો ચલો ધીરે ધીરે હવે ઉપર ડુંગર ઉપર ચડી રહ્યા છે બધા. હવે નજીક જ છે માતાજીનું મંદિરનું. સામે ધજા ફરકી રહી છે. અહીંયા જો નવી લિફ્ટ બનવાની છે, એનું કામકાજ ચાલુ છે અત્યારે. આ કામ ચાલી રહ્યું છે અત્યારે. અને ઉપર હવે પહોંચવાની તૈયારી છે. જો પાછળ નીચે ગામ આખું ચોટીલા દેખાઈ રહ્યું છે. અને આરોગ્ય એમાં ચડી ગયા છે. અહીંયા જો જેસીબી પડી છે, આપણે દેખાડીએ. ધીરે ધીરે ચડી ગયા છે. થાક લાગે છે એટલે વિસામો ખાતા ચડવાનું છે ભાઈ પગથિયે. નજીક જ પહોંચાશે. અહીંયા જેસીબી પડી ગયો. અહીંયા સુધી કામ પહોંચ્યું છે. આપણે રસ્તો સાફ કરતા એટલે પહોંચ્યું. નવી લિફ્ટ બને છે એટલા માટે. સામે ગામ છે, નીચે મંદિર. અત્યારે માતાજીના મંદિરે મિત્રો પહોંચી ગયા છે. થોડી વારમાં બધાને દર્શન કરાવી દઈએ. માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે અમે જઈએ બધા. મંદિરમાં પાછું પગથી ચડી થોડો થાક લાગી ગયો છે એટલા માટે થોડો વિસામો ખાઈ લઈએ. પછી શાંતિસર આપણે માતાજીના દર્શન કરી લઈએ, શ્રી ચામુંડા માતાજીના. જરૂર બધા કોમેન્ટમાં જય શ્રી ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. અવશ્ય વિડીયોને વધારે શેર કરજો. એકદમ ચોમાસાની ઋતુ છે એટલે આનંદ આવી રહ્યો છે. અને આજે અષાઢી બીજ થઈ છે એટલે મિત્રો બધાને જય રામાપીર, જય જગન્નાથ, હર હર મહાદેવ. આજનો દિવસ તમારો શુભ રહે બધાનો. અમારા આરોહી શું કહેતી? આરોહી ઓય શું કહેતી હતી?
જો સામે આવે માતાજીનું મંદિર છે, આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ. આરોહી અમારે વિસામો ખાય છે. અનુદેવ શું કહે? જય શ્રી ચામુંડામાં બોલ દે બધા. જય શ્રી ચામુંડામાં. આપણે બધા આપણે ઓલી બાજુ દર્શન કરવા માટે જઈએ, બધાને દર્શન કરાવીએ. માતાજીના મંદિરની અંદર આપણે પહોંચી ગયા છે. તમે પણ દર્શન કરવા આજના દિવસે, આજે અષાઢી બીજનો દિવસ હતો એટલે તમને પણ દર્શન કરાવી રહ્યો છે. જરૂર જય શ્રી ચામુંડામાં લખજો. આજનો દિવસ તમારો શુભ રહે. એ કારણે કેમ કે સરસ નજારો જોવા મળે છે, એટલા માટે બધા લોકો અહીંયા આગળ જ સેલ્ફી ખેંચતા હોય છે. સુંદર ફોટો એકદમ આવતો હોય છે, એટલા માટે મંદિરની અંદર દર્શન કરી શ્રી ચામુંડા માતાજીના. અત્યારે અહીંયા બહાર આવી ગયા છે. મા અક્ષરનો મોટો લોગો છે લગાવેલો. સામે ઉપર તૈયા ફરકી રહ્યો છે અને એકદમ સરસ નજારો જોવા મળી રહ્યો છે. સામે ચોટીલા ગામ છે, નીચે જે દેખાઈ રહ્યું છે ગામ છે. નામાં અક્ષર અહીંયા છે. અહીંયા આગળ બધાને દર્શન કરવા માટે આવે છે. દર્શન થઈ ગયા છે. આજે અષાઢી બીજનો દિવસ હતો એટલે બહુ સારો પવિત્ર દિવસ છે. બધાને જય બાબારી, જય જગન્નાથ, જય રમાપીર. તમે પણ કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી ચામુંડામાં. ભાઈ ભક્તો પણ બહુ સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. અમારા અનુદેવને અહીંયા કને છે. અનુદેવ, મજા આવી ગઈ ને? આજ કેવું મજા આવે? ઠંડક વાતાવરણ છે. કેમ થોડો વરસાદ આવી રહ્યો છે એટલે મજા આવે છે. મારા વાઈફ અહીંયા પણ ઊભા છે. જય શ્રી ચામુંડામાં કહી દે. આરોહી ક્યાં ગઈ? આરોહી તો આ બાજુ કૂતરા ફરે છે. અહીંયા કને જો, એને મજા આવે છે. અહીંયા કને કૂતરા ફરી જાય છે એટલે મજા આવી જાય છે. બહુ સરસ આનંદ આવી ગયો છે ભાઈ. જો આ એકદમ આ લોકેશન તો જો એકદમ સરસ નજારો જોવા મળે છે. બહુ આનંદ આવ્યો છે ભાઈ આ લોકેશન જોઈને એકદમ. કેમ કે વાદળછાયું વાતાવરણ છે. ચોમાસાની ઋતુમાં ભાઈ આવો દર્શન કરવા માટે એટલે એકદમ આનંદ આવી જશે. અમને તો બહુ આનંદ આવ્યો છે આજે દર્શન કરીને. લોકો પણ બહુ આવ્યા છે દર્શન કરવા માટે અષાઢી બીજના દિવસે. નીચે ઉતરવું છે કે મારે હાલતા ઉતરવું છે. જો ને આવા નજર એકદમ જોવા મળે. સરસ એકદમ જોવાય. અહીંયાથી આપણે પગથિયે નીચે ધીરે ધીરે ઉતરવાનું છે. આરોહી પાણીની બોટલ પકડી છે. એને બહુ શોખ છે ભાઈ. ચાલતા ઉતરવાનો બહુ શોખ છે. તેડું પણ કે મારે તેડ તો મસ્ત. દર્શન થઈ ગયા મિત્રો. દર્શન કરીને અત્યારે નીચે આવી ગયા છે. જો અહીંયાથી ગબ્બર સામે દેખાઈ રહ્યો છે માતાજીનો ડુંગર ઉપર મંદિર આવેલું છે શ્રી ચામુંડા માતાજીનું. અને સરસ આજે દર્શન થઈ ગયા છે. એકદમ મોજ આનંદ આવી ગઈ છે. અને વિડીયોમાં તમને પણ દર્શન કરાવ્યા ભાઈ. જો એકદમ મસ્ત લોકેશન અહીંયાથી જોવા મળે છે. પાછળ એકદમ સરસ લીલોછમ ડુંગર અત્યારે જોવા મળી રહ્યો છે. તમને પણ જો દર્શન કરાવું, થોડુંક ઝૂમ કરું. જય શ્રી ચામુંડામાં જો મા અક્ષર સામે એકદમ જોવા મળે છે. જો અને ધજા પણ ફરકી રહી છે. વરસાદી માહોલ છે. એકદમ સરસ નજારો જોવા મળી રહ્યો છે અત્યારે. અમારા અનુદેવની અહીંયા આવી રહ્યા છે. જો એને મમ્મીને બધા અહીંયા બેઠા છે. આરોહી આવી રહી છે. શું કે છે? શું કે છે? હે ચટકોળમાં બેહું છે. આરોહી કે અમારે ચટકોળમાં બેહું એમ કહે છે.